આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। હાઈકોર્ટે જામીન આપતા ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। વડોદરા જેલ બહાર સમર્થકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું। ચૈતર વસાવા જેલ બહાર આવતા આપ કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા। હાઈકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે। જેલની બહાર આવ્યા બાદ ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે મારા પર ખોટો કેસ કરી જેલની અંદર પૂરવામાં આવ્યો। ભાજપ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે તેવું નિવેદન ચૈતર વસાવાનું સામે આવ્યું છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ જેલની બહાર આવ્યા છે ને તમે જોઈ શકો છો કે જેલમાંથી તેમને જામીન મળ્યા બાદ કઈ રીતના મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓનો કાફલો છે તેની સાથે તેઓ પોતાના જે રાજપીપળા છે ત્યાં જઈ રહ્યા છે, કારણ કે ડેડિયાપાડામાં જવાની તેમને મનાઈ ફરમાવી છે। જે રીતના લોકો તેમને હાર પહેરાવી રહ્યા છે, હાથ મલાવી રહ્યા છે, ઢોલ નગારા તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, કારણ કે આદિવાસી સમાજ સ્વયં અહીંયા ઉમટી પડી છે। ત્યારે કાર્યકર્તાઓ છે આપણી સાથે વડોદરા લોકસભાના પ્રભારી વિરેનભાઈ રામી છે, તેમની સાથે વાત કરીશું। વિરેનભાઈ, શું કહેશો, કેટલો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં? આજે તમે જુઓ કે આજે સમગ્ર ગુજરાતની અંદર ચૈતરભાઈના સમર્થકો આજે મોટી સંખ્યાની અંદર આજે વડોદરા જેલ ખાતે આવ્યા છે અને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ। આજે એક સત્યનો વિજય થયો છે અને સત્ય હંમેશા એનો વિજય થતો હોય છે। આજે તમે જુઓ કે લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ છે અને આજે અમને એવું થાય છે કે સત્ય જે છે એનો વિજય થયો છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી એ વિરોધ પક્ષને દબાવવાનો પ્રયત્ન કરે છે, પણ આજે અમે મજબૂતાઈથી લડીશું। તો જે રીતના વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે ભાજપ અને તેમ છતાં પણ તેઓ મજબૂત રહેશે તે પ્રકારની વાતો કરી રહ્યા છે। અહીંયા જોઈ શકો છો કે ચૈતર વસાવાનો જે આજે ગાડી ખુલ્લી જીપ જે ગાડી છે કાચની બહાર તેઓ આવ્યા છે, લોકો ડાન્સ કરી રહ્યા છે। જે રીતના જે કાર્યકર્તાઓ છે તેમનામાં ખુશી છે, મોજું છે, કારણ કે એક આ માહોલ છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો કે જે ચૈતર વસાવાને લોકો જે પ્રેમ કરે છે, તે આદિવાસી સમાજ જે પ્રેમ કરે છે તે અહીંયા દેખાઈ રહ્યું છે કે કઈ રીતના ખૂબ મોટી સંખ્યામાં ચૈતર વસાવાના જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તેઓ ઉમટી પડ્યા છે। ચૈતર વસાવાએ કીધું છે કે તેમનો અવાજ દબાવવા માટે તેમને જેલમાં પૂરવામાં આવ્યા, ખોટો કેસ કરવામાં આવ્યો, પરંતુ તેમને ન્યાય પ્રણાલિકા પર ભરોસો છે અને ન્યાય પ્રણાલિકાએ જે આદેશ કર્યો છે, જે રીતે જામીન આપે શરતી જામીન, તેનું તેઓ પાલન કરશે તે પ્રકારની વાત પણ ચૈતર વસાવા કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા સેન્ટ્રલ જેલમાંથી તેઓ બહાર આવ્યા છે અને તમે જે જોઈ રહ્યા છો કે જે સમર્થકો છે તેઓ આવે આપણે ચૈતર વાત કરવાનો પ્રયાસ કરીશું। ચૈતરભાઈ, શું કહેશો, જે રીતના જેલમાંથી તમને જામીન મળ્યા છે, તમે બહાર નીકળ્યા છો, કેવો માહોલ છે, શું કહેશો ન્યાય પ્રણાલી? જે પ્રકારે એડીવીટી યોજનાની આયોજનની મિટિંગ હતી, વેપારીઓને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવવાથી મારે બોલાચાલી થઈ, એમાં ખોટો કેસ બનાવીને કેટલાક આઈપીએસ અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ખોટો કેસ ઊભો કર્યો છે। એ 307 કલમ આધારિત મને 80 દિવસ જેટલા જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ અને એ આઈપીએસ અધિકારીને એવું હશે કે ચૈતરભાઈ વસાવાનો અવાજ દબાઈ જશે, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અવાજ જનતાનો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। એ અવાજ અન્યાય સામે લડશે। જે પણ મને શરતી જામીન નામદાર હાઈકોર્ટે આપ્યા છે એનું હું સહર સ્વાગત કરું છું। કેટલું પણ આ લોકો કરશે પણ સત્યનો વિજય થવાનો છે। સત્યને પરેશાન કરી શકે છે પણ સત્યને પરાજિત કરી શકશે નહીં। 80 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું, પરિવારથી દૂર રહેવા પડ્યું, કાર્યકર્તાઓથી દૂર રહેવા પડ્યું, કેટલું દુઃખ છે એ બાબત? મારો વિધાનસભા મત વિસ્તાર એ મારો પરિવાર છે, એમના સુખના દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહ્યો, એમના કામોથી હું દૂર રહ્યો છે, એ બદલ મને ખૂબ દુઃખ છે। પણ જે પ્રકારે જનતાનો મને પ્રેમ મળ્યો છે તો એમણે જે ભરોસો અને વિશ્વાસ મારા પર મૂક્યો છે, આવનારા દિવસોમાં એના પર અમે ખરા ઉતરીશું। આગળ શું પ્લાનિંગ રહેશે ચૈતરભાઈ? જે જનતા અમને ચાહે છે, પ્રેમ કરે છે, સહકાર આપે છે, જનતા માટે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડશે। અચ્છા, એક સવાલ એ છે કે ડેડિયાપાડામાં જવાની ના પડી છે, તો વિકાસના કામો તમારા કોન્સ્ટિટ્યુન્સીમાં કેવી રીતના કરશો? મને નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, મારા મત વિસ્તારમાં પરવાનગી નથી। આવનારા દિવસોમાં અમે નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જઈશું અને અમને પરવાનગી મળશે એવી અમને પૂરેપૂરી આશા છે। ન્યાય પ્રણાલિકા પર પૂરેપૂરો ભરોસો છે। અરવિંદ કેજરીવાલે રેલી કરી હતી તમારા માટે, તમે જ્યારે જેલમાં હતા, હવે જ્યારે તમે બહાર નીકળ્યા છો તો ફરીથી કેજરીવાલ આવવાના છે ગુજરાતમાં? માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવત માન સાહેબ, અમારા પ્રદેશ પ્રમુખ શિશુદાન ગઢવી સાહેબ, ગોપાલ ઇટાલિયા સાહેબ અને તમામ મનોજભાઈ સરોટિયા સાહેબ, બધા લોકોનો ખૂબ સહકાર મળ્યો છે। અમારા સમાજના આગેવાનો, કોંગ્રેસના આનંદભાઈ પટેલ હોય, એ તમામ લોકોનો પણ ખૂબ સહકાર મળ્યો છે।
ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉભરતી પાર્ટી છે. અમે તમામ યુવાનોને આહવાન કરીએ છીએ, આવો બધા સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવીએ. સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવીએ તે પ્રકારનું આહવાન કરવાની વાત ચેતર વસાવાએ કરી છે. સાથે જ તેમણે કીધું છે કે આદિવાસી સમાજ તેમની સાથે છે ને લગાતાર જે 80 દિવસ સુધી તે જેલમાં રહ્યા છે, પરિવારથી દૂર રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમને તે વાતનું દુઃખ છે, કારણ કે તે સુખ દુઃખના પ્રસંગમાં હાજર નથી રહી શક્યા અને તેને લઈને જ તેમને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે એ પણ કીધું છે કે તેમનો અવાજ દબાવવા માટે ખોટો કેસ કર્યો અને ખોટી રીતે જેલમાં તેમને પૂરવામાં આવ્યા. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.